નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। ચક્રવાત ફેંગલ પોંડિચેરીના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા। પ્રશાસને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દરિયાકાંઠાના વિસ્તારોમાં 300થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કર્યા। તમિલનાડુમાં ચક્રવાત ફેંગલના કારણે કાસીમેદુ વિસ્તારમાં દરિયામાં હાઈ ટાઇડ અને ભારે પવન જોવા મળ્યો। મહારાષ્ટ્રમાં સિંધી જૂથની માંગ શિવસેનાને ગૃહ વિભાગની જવાબદારી મળવી જોઈએ। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે બિહારના મધુબની જિલ્લામાં ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામમાં ભાગ લેશે। વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવનું લોકાર્પણ કર્યું। 8 ડિસેમ્બર સુધી આ પુસ્તક મેળાનો લાભ લઈ શકાશે। ધાંગધ્રા માલવણ હાઈવે પર જ્યોતિ હોટેલ નજીક આવેલા કપાસના જીનમાં આગ લાગી। ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો। ખેડાના કપડવંજ મોડાસા હાઈવે પાસે કુબેરનગર ચોકડી નજીકથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 5 લાખથી વધુનો દારૂના જથ્થાને ઝડપી પાડ્યો। સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટ ચેમ્પિયનશિપમાં આજે સેમીફાઇનલ મેચો રમાશે। મહિલા સિંગલ્સમાં પીવી સિંધુનો સામનો ઉન્નતિ હુડ્ડા સામે થશે। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।